પાકેલા ફણસમાં જોવા મળતું પોટેશિયમ હૃદય સંબંધિત રોગોને દૂર રાખવામાં મદદરૂપ થાય છે અને તે લીવરને પણ સ્વસ્થ રાખે છે. ફણસ એક એવું ફળ છે જે તમને ઘણા ગંભીર રોગોથી બચાવે છે. તેના સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેકફ્રૂટમાં જોવા મળતા વિટામિન એ, સી અને એન્ટીઓક્સિડન્ટો સ્વસ્થ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાકેલા જેકફ્રૂટમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે. આ ઉપરાંત તે વિટામિન એ, સી, થાઇમિન, પોટેશિયમ, કેલ્શિયમ, રિબોફ્લેવિન, આયર્ન, નિયાસિન અને ઝિંકથી ભરપૂર હોય છે. એટલું જ નહીં, પાકેલા જેકફ્રૂટમાં ફાઇબરના ગુણો પણ હોય છે જે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. પાકેલું ફણસ ખાવાથી અદ્ભુત ફાયદા થાય છે. તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ ફણસ ખાવાના ફાયદા. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબરમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. જો તમે પાચન સમસ્યાઓથી પરેશાન હો તો તમારે પાકેલું ફણસ ખાવું જોઈએ. તે અલ્સર અને પાચન સમસ્યાઓને મટાડે છે અને કબજિયાતમાં પણ રાહત આપે છે. ફણસ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે કારણ કે ફણસ રેઝવેરાટ્રોલ નામના એન્ટીઓક્સિડન્ટોનો સારો સ્ત્રોત છે. ફણસ હૃદયને સ્વસ્થ રાખે છે. પાકેલું ફણસ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે કારણ કે તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. તેનાથી હૃદય સંબંધિત રોગોનું જોખમ ઓછું થઈ જાય છે. આ જ કારણ છે કે ડૉક્ટરો પણ તેને ખાવાની ભલામણ કરે છે. જો તમને અસ્થમા હોય તો પણ તમે ફણસનું સેવન કરી શકો છો. ફણસને પાણીમાં ઉકાળીને ફિલ્ટર કરેલું પાણી પીવાથી અસ્થમા નિયંત્રણમાં રહે છે. ફણસમાંથી બનાવેલી પેસ્ટ લગાવવાથી કરચલીઓ, ફોલ્લીઓ વગેરે જેવી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે. ફણસ સ્નાયુઓને શક્તિ આપે છે. જે લોકો જીમમાં જાય છે તેમણે પણ ફણસ ખાવું જોઈએ. તેમાં હાજર પોટેશિયમ અને કેલ્શિયમ સ્નાયુઓને મજબૂત બનાવે છે. જેકફ્રૂટ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે. આ બે તત્વો તમારી ત્વચાને ફ્રી રેડિકલ અને પ્રદૂષણથી બચાવવામાં મદદ કરે છે. વિટામિન સી તમારા શરીરને કોલેજન ઉત્પન્ન કરવામાં પણ મદદ કરે છે. કોલેજન ત્વચાને મજબૂત અને યુવાન રાખે છે. નિયમિતપણે ફણસ ખાવાથી ત્વચા સમય જતાં સ્વસ્થ અને તેજસ્વી દેખાવા લાગે છે. ફણસમાં વિટામિન એ હોય છે જે સારી દૃષ્ટિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આખો દિવસ સ્ક્રીન પર કામ કરતા હો અથવા મોડી રાત સુધી ફોન પર સ્ક્રોલ કરતા હો તો તમારી આંખોને નુકસાન થાય છે. વિટામિન એ સ્વસ્થ દૃષ્ટિ જાળવવામાં મદદ કરે છે અને રતાંધળાપણાના જોખમને ઘટાડી શકે છે. તેથી આંખોના સ્વાસ્થ્ય માટે પણ ફણસ ગુણકારી છે. આયુર્વેદમાં કઠલને સાત્વિક ખોરાક માનવામાં આવે છે. તે 3 દોષોને સંતુલિત કરે છે: વાત, પિત્ત અને કફ. ફણસમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે. આ તત્વો કેન્સર, હૃદયરોગ, બ્લડ પ્રેશર, અલ્ઝાઇમર અને અંધત્વનું જોખમ ઘટાડે છે. એન્ટીઓક્સિડન્ટ્સ વૃદ્ધાવસ્થાના લક્ષણોને પણ ધીમા કરે છે. જે લોકોને મોઢામાં વારંવાર ચાંદા પડી જતા હોય તેમણે કાચા ફણસના પાન ચાવીને થૂંકી નાખવા જોઈએ. આનાથી અલ્સરની સમસ્યામાંથી રાહત મળી શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.